રબારી ઉપરથી મહાદેવજી મંત્રથી કરી એનો ઈષ્ટ કોણ છે? મહાદેવ. અને કૃષ્ણનો ઈષ્ટ પણ મહાદેવ છે. એની ભક્તિ કરવામાં ના નથી અમારી, પણ કૃષ્ણ દ્વાપર યુગમાં થયા છે. તમારી ઉત્પત્તિ અસંગા યુગમાં છે. જ્યારે માતા હિંગળાજ પ્રગટ થઈ, એની સવારી હંસ ને સાઢની હતી. એ વખતે મહાદેવજીએ મહામંત્ર બોલી ખીજડાના ઝાડ નીચે ગોળ ઉત્પન્ન કર્યું. હા કે પેલા હાંભોળ. અને એના વિવાહ શેષનાગની કન્યા જોડે કર્યા. રઈ નામની અપ્સરા નહીં, પણ રઈ નામની નાગની કન્યા હતી, એટલે રાયકા નામ પડ્યું. એની જોડે વિવાહ કર્યા. એને 7 દીકરીને 1 દીકરો થયો. એ 7 દીકરી રબારી ચંદ્રવંશી ક્ષત્રિય ગણાય. એ 7 દીકરીઓ ચૌહાણ, સોલંકી, રાઠોડ, ચાવડા, સોઢા, ભાટી, પરમાર હાથ હાથમાં આપી. દીકરો પણ એમાં રાજપૂતમાં વરાયો, કારણ કે રાજપૂતનો માલધારી હતો. બરાબર. પછી એમાંથી હાથમાંથી 20 હોડ ફેરી 133 લોકો થઈ, જે વિહોતર સમાજ કહેવાય. બરાબર. પછી તમને કોઈ દર આભડસેટ લાગે નહીં. તમે અઠવાડિયે નાતાના નાવો નહીં ને, તમારા ઘેર ગાય ગોબર કરતી હોય. હાલમાં નહીં, પહેલાની વાત છે. બરાબર. હાલ તો તમે 500-200 ગાયો રાખીને તમે તકડી મેલો રસ્તામાં. આ એનો પ્રકોપ થયો. માફ કરજો, તમને આમ વાગે એવું બોલું છું. બરાબર. તો રબારી જેવો ઉત્તમ જન્મ નથી. જેટલા મહાપુરુષો થઈ ગયા, અમારા નાથ સંપ્રદાયમાં સૌથી વધારે રબારીમાંથી સંતો બનેલા એની જીવન સમાધિ છે. અને આખા જગત પર સૌથી વધારે સંતો બન્યા હોય તો રબારી સમાજ, બીજો સમાજ રાજપૂત સમાજ, અને પછી અન્ય સમાજ. તો તમારું ખમીર કેવું છે? જેનો બાપ મહાદેવ હોય, જેની માનો બાપ શેષ નારાયણ હોય, એની પ્રજા કેવી હોવી જોઈએ? જેને હીરાવસી નહીં, તો તમારી બનાવેલી વાત છે કે હીરા નામની અપ્સરા હતી, કપડા. એ તો એવો મર્યાદાનો સમય હતો, જે ઘાટ ઉપર 2 દીકરી સ્નાન કરતી હોય કોઈ પુરુષ જાય નહીં. એવા કપડા નતા અંતાડ્યા. પણ દેવાસી ખરા. બાપનો બાપ મહાદેવ દેવ અને માનો બાપ શેષ નારાયણ દેવ, એટલે રાજસ્થાનમાં દેવાસી કહેવામાં આવે છે. હવે તમે વિચાર કરો, તમારું જન્મ કેટલો બધો ઊંચો છે. બરાબર. પછી આ ટીકા નહીં કરતો. તમે ઘેર કૃષ્ણની પૂજા કરો એનો વાંધો નહીં, કરો. ભગવાન કરવામાં કોઈ વાંધો નથી. પણ પેલી સાંભળીને ફરો છો ને બધે, એનો કોઈ મતલબ નહીં. તમે જે કરો કોઈ બતાવવાની જરૂર નહીં. પણ ટીકા નહીં કરતો, પણ સાચું કહું છું, તમને દોષ લાગે. કૃષ્ણનું વૈષ્ણવમાં કેમ બતાવેલું છે કે તમારું મન સદાય કૃષ્ણમાં, કૃષ્ણ ભગવાનને નવડાવવા, કપડાં પહેરાવવા, પછી એને ભોજન કરાવવું, બાલ ભોગ ધરાવવો, એને ઉડાડવા, એને પવન નાખવો. તમારું ચિત્ત અને મન કૃષ્ણમાં સ્થિર થાય, એના માટે સંતો બતાવેલું છે. એને હૃદયમાં રખાય, એને હૃદયમાં રખાય. આમ સાંભળવું વિવેકાનંદ એની સામે તમે કેટલું પાલન કરો છો? તમારા હાહુ હારની સેવા નહીં કરતા, તમારો ભરસાર હોય એનું કેવું માનતા નહીં. બીજું તમે કન્યા વિક્રય કરો છો, કાનોડા લઈને કેમ ફરો છો? જેને હાચવવાનું છે એને હાચવતા નથી. જે બોલતો ચાલતો છે, જેને તમારા માટે બધું ઊભું કરી આપ્યું, જો ના